ગુડ મોર્નિંગ, હું છું તમારો ભૌતિક ગુરુ અને સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં. તો સવાર પડી ગઈ છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આજે થોડાક મહેમાન આવ્યા છે અમારે. કોણ આવ્યું છે એ તો નહીં કહું. તો સૌથી પહેલાં એક વિડીયો એડિટ કરી અપલોડ કરવાનો બાકી છે, તો એ કામ પતાવી લઈ. અને બીજું કે નાસ્તો પાણી બાકી છે, એ કરી લઈ. દીવા બધી થઈ ગયા છે માતાજી કુલદેવીમાં મમ્મીને. હવે વિડીયો એડિટ કરવાનો છે અને નાસ્તો કરવાનો છે. પોતા પછી મારજો. પોતા તો મારો પડે ને, ઘર સાફ રાખવું પડે ને. તમને નાસ્તો દે. નાસ્તો આપું છું. વિધાલ આપું ઓય પણ આપું છું. કામ કરી લે અત્યારમાં, પછી નાસ્તો કરશું ત્યાં આપણે વિડીયો એડિટ કરી લઈએ. પણ મારે ભાખરી બળી જા. ભાખરી જો ગરમ કરીને ખવડાવી દઈ છે, તને શરમ ન આવે? તમને શરમ આવી જોઈએ કે જયારે ગરમ કરી દીધી ને તો તમે બેઠા નહીં. ઠરી જાય પછી બેહો તો પછી મારે ગરમ જ કરી દેવી. કરેલી ભાખરી ગરમ કરી દઈ અને ખાઈ લેવાનું આપણે, બરોબર ને? ખાવું પડશે. તમારા લખણે તમે નથી બેઠા એટલે મારે કઈ કેવું નથી. કાંઈ નહીં, ટાઢું ગરમ કરેલું પણ ખાઈ લઈએ. સોક્સ આપો, આપો. રૂમાલ આપો, બીજું બસ. બાકી તમારી જેમ અમારે એટલું બધું તૈયાર નહીં થવાનું હોય. તમે કાંઈ તૈયાર નથી થતા. એક કાજલ મને બહુ ગમે એટલે હું કાજલ કરું. હવે જવું છે બહાર. આ તો તમારા નામનો આમ કરવો જ પડશે. આમ કરીને હેથો. હા. હા, ક્યાં જવું ગયું? મારે જવાનું છે. મહેમાન એમ નહીં, હું મારી વાત કરું છું. ઈ કર્યા વગર તો આવશે નહીં એમ. નો હાલે ને. ચાલો બહાર જવું છે. તો ઘરેથી નીકળી ગયો છું બહાર અને હવે આપણે જવાનું છે મહેમાન પાસે. પણ મહેમાન હજી સૂતા છે હોટલે. તો પેલા હોટલે તો જઈએ, બરાબર? સૌથી પહેલા તો ઘરેથી નીકળી અને ભોલુભાઈ આવી ગયા છે. ભોલુભાઈ કેમ મજામાં ને? પેલા અમારે જવાનું છે બોલેરો લેવા. પારસભાઈ બામ બોલેરો લઈને ઘેરે જે મેલી જઈ, પછી જવાનું છે હોટલે. તો આજની અમારી સવારી છે આ બોલેરો પિકઅપ. ભોલુભાઈ કેમ પણ ઉડે તો જ. આ બોલેરો લઈને જાય છે, ઘેરે જે મેલવાની છે. પછી મહેમાન આવ્યા છે, મહેમાનને મળવાનું છે. તો જલ્દીથી આ બોલેરોને ઘેરે જે મૂકવાની છે. તો અહીંયા રિપેરિંગ કામ ચાલુ છે. રિપેર થાય એટલે ઘેરે જે પુગાડવાની છે અને ત્યાંથી જવાનું. પિકઅપ ઘેરે જે મેલવા જવાનું છે. પારસભાઈ હાજર નથી, ગામડે ગયા છે લગ્નમાં. તો આપણે બોલેરાને ઘેરે જે મેલી હતી, અત્યારે લઈને જાઉં છું ઘેરે જે. બોલેરો આખો થોડોક અઘરો છે, વર્ષો વળી ગયો મને. આવી ગયા છે બોલેરો, આપણે અહીંયા મેલાઈ ગઈ છે. હવે આપણે જવાનું છે મહેમાન પાસે. તો હાલો બોલું ભાઈ, આખો આપડી શું આનું નામ રાખ્યું છે? કઈ નહીં, મીઠોડી ને એવું કઈ નથી રાખ્યું. આમ આપણા કપડા ન બગડે ભાઈ. થોડું પેટ પહેર્યું તમે, હે બોલું ભાઈ? તમને એનો એટલો સમજાય યાર. બસ આમ લો, આવી તો સુવિધા મળે આપણે. ચાલો હવે મહેમાનને મળતા આવીએ ને પછી એની હારે આજે લગભગ તો રહેવાનું થાય બોલું ભાઈ. પણ જોઈએ હવે હું થાય. હોટલે પહોંચવા આવ્યો છું, લિફ્ટમાં છું. દેખાતો તો તમને કેમેરાની લાઈટ ચાલુ છે. હોટલે આવ્યા છીએ આપણા મોંઘેરા મહેમાનને ઉઠાડવા. ઉઠો ને ભાઈ. જાગર અફઝલ જા આવું તો અફઝલભાઈ આવ્યા છે. અને પછી ઈચ્છી વધારે કે એક સમયે જ્યારે હું ગમમાં હતો ને ત્યારે એના ગીત હું સાંભળતો. યસ એ એવા અમારા કિશનભાઈ રાવળ, અમારા પરમ સ્નેહી શ્રી. યસ તારા ઘરની ખુલશે મારી જનગણ સે આંખ મારી. આ તમારો કોમ્પિટિટર છે. આ બધા છે ને આજ મેં કીર્તિ ચાલુ કર્યું ગાવાનું. તો હજી મહેમાનને બધાને ફ્રેશ થવાનું બાકી છે. જો કે હું વહેલો જાગી જાઉં છું સવારે 8 વાગે. 9 વાગ્યાનો જાગતો. એટલે સોરી તમને ડિસ્ટર્બ કર્યા હોય તો. ના તો પણ હવે ફ્રેશ થઈને નાસ્તો પાણી કરવા ક્યાંક જાય, બરોબર અફજલભાઈ? ઓકે ને? ઉઠ્યા કિશન ને
હવે એને જાવ જો આટો મારું હા યસ એમને બોલાવો. જગાડવા અમારા કરતા હતા તું આ ચાવી કાઢતો. જીગુભાઈ પટેલ કેમ છો ગુડ મોર્નિંગ જીગુભાઈ? ગાઈઝ. કઈ કેવું છે તમારે આઈસીટી વિશે? આઈસીટી તો આઈસીટી છે ભાઈ. તમે બધા ફૂલકા જેવા છોકરાઓ અમારી ભેગા આટલી મહેનત કરો છો તો આઈસીટી તો રંગ લાવવાની જ છે. ને તમે ક્યાં મોટી ઉંમર છે તમારી? ના આઈ એમ 18 પ્લસ ઓનલી. ખાલી 18 વર્ષની ઉપરના જ છે. તૈયાર થઈ એમના જીગુભાઈ જાય છે ચા પાણી પીવા. તે અફજલભાઈ, કેપી અને કેઆર બધા નાઈ લે અને પછી ક્યાંક જાહું મને હારે લેતા થાય તો બરાબર મળીએ. બપોરના 1 વાગ્યા છે અને સુરતમાં અમદાવાદ જેવું ફીલ થાય છે. યાર વ્લોગ રહી જાય છે મારો જીવનમાં વ્લોગ. કેપીભાઈ અરે ભાઈ સુરતમાં બપોરે છે ને 12 જ વાગ્યા હોય, સવારના 9 વાગે. એ તો મારે એમે નહીં વાગતા પણ સુરતમાં યાર હમણાં એટલી વખત આવ્યા છે ને એટલી વખત એક વાગી જ ગયો છે ઉઠવામાં. સેટિંગ જ નહીં આવતું. કાંઈ નહીં, હવે હું ને કેપીભાઈ ચા પી, ભાઈ ચા બા જીગુભાઈ ચા પી લીધી છે. વ્લોગ ચાલુ કરું પેલા તો ખાસ. કાંઈ નહીં કરી જવાનો. તો ક્યાર આવે છે કલર કરતા કરતા. એ તમે કલર ના કરો વારા પછી વારો. ભાઈ હોળીની ઇવેન્ટ નથી આજે કલરફુલ સિટીમાં એકચ્યુઅલી હોળી પહેલા થોડું હોળીની ફીલ આપણે લેવા માટે પણ આ આજે હોળી નથી એમ. બસ આપણે જે કલરફુલ માણસ છે અલગ અલગ કલરનો માણસ છે આ. તમે ક્યાર આવ્યા બદલે છે કલરફુલ પહેરીને. ભાઈ લોકો બદલે એક ચા આપી દો ને ભાઈ. હજી હું નહીં પીતો ચા. ચા નહીં પીવો? કોફી પીશો? શું પીશો? કંઈક તો પીવો યાર. અમારા સુરતમાં આવું કરો. તમારું લોહી મંગાવો? પીવું. મંગાવો વાળું નહીં ચાલે. પેલો ડાયલોગ 3જા નંબરનો ડાયલોગ કયો હતો તું? તને યાદ રહે છે? કયો હતો? બોલાવા આ ગયા હે જીગુભાઈ. બુલાવા આ ગયા હે. યાર. હા, જો તારી શું બોલે? પણ કાલ તો ઓલી બીડીયું ખેંચાવી ગોવા જો તો દીકરા બે સિગાર જિંદગીમાં કોઈ દી સિગરેટ ન પીધી હોય અને સિગાર કેવી લાલ કરવાની કે લાલ કરો ફાવે ના મુ મમ્મી. કરીને ગળું બેહી ગયું ગોવા જ નહોતો નીકળતો. અમાર ધુમાડા ધોળમ મારી ભેગા થઈ ગયા છે. પાણી પીવું એ બળવા મીંડું તું ગળું. અને અમારે જવામાં અડધી કલાક મોડું થઈ ગયું છે પણ શેના કારણે કેપીભાઈ? આ અફઝલના લીધે. જો અફજલભાઈ બધી વખત તમારું નામ આવે યાર, સોરી, મને માફ કરજો. અફઝલના લીધે જ મોડું જીતું રાતે. હા, જો કે આ રહી ગઈ છે કોના કાલે લીધે? સિગરેટ કાલે પીવો અફઝલના લીધે સિગરેટ નકર અમે 7 મિનિટ વહેલા હોત હું કાપી રાખી તમને ઉપાધિ નહીં કરતા. તો તે અફજલભાઈ પહોંચી ગયા નાસ્તો કરવા માટે. આવો અફજલભાઈ, શું ખાવાના? તો નાસ્તો પાણી કરી લઈ. કેપી ભૂખ લાગી છે? ભૂખ લાગી છે ભાઈ, ભૂખ જ લાગી છે. ચાલો નાસ્તો કરી લઈ. તો શિવ ફેશનમાં પૂગી ગયા પણ અહીંયા હાલે છે લૂડો. અમારા રોનકભાઈ સાવરકુંડલાનું ઘરેણું. કોણ શું કહેશો? રસ પીવાનો છે છોકરાઓનો. બાબા મોર બોલાવવાનો છે અમારો અફજલ. અફજલ ટુ દેશ અફજલ, દેશ અફજલ. દેશ કિશન હા હાર્દિકભાઈ કેમ છો મજામાં? વાંધો નહીં. આજનો પ્લાનિંગ શું છે અબ્દુલભાઈ? ક્યાં છો? કામ પતાવીને ફોન કરો એમ. કેવી મથામણ છે એ તો ઘરે એને ખબર પડે. એમ ને? તો આજના દિવસની બહુ જાજી એવી માથાકૂટ થઈ ગઈ છે. અમારો ઘાયલ હારે છે પણ એ કોન્ફિડન્ટલી ફોનમાં જ હોય છે. મીટિંગ તો એક જ કેઆર છે, અફજલભાઈ છે અને હવે અમે જઈએ છીએ એક ભાઈને મળવા. રાતે તો ઘાયલભાઈ આપણી હારે છે. શું કહેશો ઘાયલભાઈ? કંઈક તો બોલો અમારા વ્લોગમાં. અમારા વ્લોગમાં અમારું સ્વાગત અમે કરીએ છીએ. તમે એમ ન કીધું ગાયલભાઈ તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં. આ ઘાયલભાઈનું પર્સ છે. એ વર્ષોથી વર્ષોથી ગાંડી મેલીને ગઈ. પર્સ વિશે શું કહેવાનું છે? સ્પર્શ મને કોક મૂકીને ગયું પછી મારી સાથે જ સાથે મને સંગાથે છે. એ પર્સની વાત અધૂરી હતી, મારો ફોન આવી ગયો. પણ આમાં ઓલા અધૂરાવાળા અહીં પૂગી જાય ને બધી વાતો પૂરી કરી નાખવાની થઈ શકે. આપણે તારક મહેતામાં ખબર પોપટલાલ છે એની હારે એક છત્રી હોય. આમ સુરતમાં અમારા ઘાયલ છે ને એની હારે આ પર્સ કન્સિડન્ટલી હોય ને હોય જ. આ પર્સ વગર ઈ બહાર ન નીકળે. એકવાર એનું પર્સ મારા ઘરે ભૂલી ગયો ને તો રાતે કેટલા વાગે પોટર કરાવ્યું હતું? 12:30 વાગે રાત્રે પોટર થયેલું છે આ પર્સ. આમાં શું હોય ને એ હું તમને દેખાડીશ પણ એનો એક સમય આવશે ત્યારે હું દેખાડીશ. એનો એક આખો વ્લોગ બનશે. એનો એક આખો લોક બનશે. અમારે એક ગુરુભાઈ આવી ગયા છે. વ્યવસ્થિત જ હા કરી જો ગુરુભાઈ મજામાં? કબીરભાઈ કેમ છો ભાઈ? મજામાં? અમારે સારું ગાડીમાં બેઠા છે. કાચબાજ ઉતારો કાંઈક. ગાડી લોક થઈ ગઈ છે. કેમ છો? તો
તો આજે તો બધા સેલિબ્રિટી છે, બધા ભેગા થઈ ગયા છે અને આ બધી ચાલુ છે આઈસીટીની તૈયારી. તો આઈસીટીનું કામ ક્યાં પહોંચે છે એ ધીરે ધીરે તમને દેખાય. ભાઈ એક્ટિવા પર કાયલ ભટકાડે રહ્યો, કાયલ ભટકાવતો નહીં ભાઈ. આ ભાઈ થોડાક સ્ટ્રેસમાં છે આજે, ઊંઘ પૂરી નથી થઈ, પ્લસ ન્યૂ કમિંગ સૂન કંઈક આવવાનું છે એનું, એના થોડાક સ્ટ્રેસમાં છે. માતાજી કરે હજી આગળ જાય. જગ્યાએ આવ્યા હતા, એ કામ પતાવ્યું છે, હવે નીકળીએ છીએ. તો અફજલભાઈ, સવારે હું મર્સિડીઝમાં હતો, બપોરે એક્ટિવામાં, અત્યારે રિક્ષામાં આવી ગયા છીએ આપણે. તો કેવું ફીલ થાય છે? સુરતમાં પહેલી વાર રિક્ષામાં ફરી ગયો. હા તો હવે છે ને અત્યારે અમે જઈએ છીએ ભાઈના બૂટ ચપ્પલ લેવા માટે. બધાને આગળ પહોંચી ગયા છે, જીગુભાઈ, કેપી, ઘાયલ, કિશન રાવલ, એ બધા ત્યાં પહોંચી ગયા. એક બીજી વાત કે સુરતમાં મેં શું કરાવ્યું, સેવિંગ કરાવ્યું. હા સુરતની અમદાવાદથી સુરત આવવું પડે. શેવિંગ કરાવવા માટે એ સુરત આવ્યા હતા એમ કહો. ઓકે, તો ચાલો હવે બૂટ ચપ્પલ લઈએ ભાઈના, અને પછી રાતે કદાચ મેચ રમવા જવાનું થાય. તો જમી લીધું છે અને એમ નહીં, આ બાજુ રાખ. આ ભાઈ છેલ્લી વાર આ સુરતમાં આવ્યા છે, અફજલભાઈ. આજ પછી એ આવવા જેવો નહીં રહે એવું વિચાર લે છે. આ છેલ્લી વાર છે. અફજલભાઈ કેમ આવું કહે છે? એટલે એ પોતે જ કે આ 1 કલાક પછી બુરાઈ તને એમ કહે તારા વ્લોગમાં કે ભાઈ મારી આ ભૂલ થઈ ગઈ, હું સુરતમાં આવ્યો. હવે આમાંથી કોઈ પણ હશે, પૂરો હું આમાંથી કોઈ પણ હશે ને તો હું સુરતમાં નહીં આવું. અફજલભાઈ આખરે બહુ અઘરું થવાનું એવું લાગે. કાંઈ વાંધો નહીં, ચાલ્યા રાખે. જમવા આવ્યા હતા, જમી લીધું છે. અમારા રોનકભાઈ આજે જમવા લાવ્યા હતા બધાને. રોનકભાઈ નહોતો લાવ્યો, આ તો મારો ભાઈ છે નાનો, જે માણસ આવ્યો ને તો શરમમાં આખું ઝૂકી જાય. મોટો છે અમારાથી. હવે બે હારે ભણતા, સાવરકુંડલામાં નિશાળે ન જતા ને, પછી ક્યાં આપણે ડેમમાં નાવા જતા, ગોગરિયાણી ખોડિયારે અમે બે ડેમમાં. જીગુભાઈ 3 મહિના કન્ટિન્યુ 3 મહિના કન્ટિન્યુ ઉનાળો ચાલુ થાય ને કન્ટિન્યુ નાવા જતા. એટલે ટ્યુશનમાં નહીં જવાનું. ઘરે ખબર પડી ને એકવાર સાપ નીકળો ત્યારથી બંધ કર્યું. અમે બહુ રીતના અમારે પેલા સ્કૂલમાંથી બાંગા મારીને જાતા, પછી વાડીએ નાઈને આપણે નદીમાં નાય એટલે ભૂખ લાગે ને, કોકની વાડી માંડવી તોડવા ગયા. એને કાંઈ ન કર્યું, ટાયરની અંદરથી ટ્યુબો ખેંચી લીધી. એટલે હાલીને અમે છેક ગયા ને ઘરે મોડા પહોંચ્યા. છેલ્લી વાર જિંદગીમાં નદી. કાંઈ નહીં, હવે અમે ક્રિકેટ રમવા જવાના છે. તો ટુર્નામેન્ટ અમારી પૂરી થઈ ગઈ છે. જો વીડીને બતાવું છું, પણ રહી રહીને બતાવું છું. સંદીપભાઈ છે, અરે ટોમભાઈ બહુ મસ્તરીમાં. મજા કરી આજે. તો આ વ્લોગ આ પૂરો થાય છે. વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મેળા આગળના વ્લોગમાં.